આણંદ જિલ્લાના વાસદ ગામ નજીક મહીસાગર નદીમાં માછીમારી કરતી વખતે અકસ્માત સર્જાયો હતો। એકાએક બોટ પલટી ગઈ હતી, જેથી એક જ પરિવારના 3 લોકોના મોત થયા હતા। બોટ પલટી જતા જ પુત્ર આયુષ અને ભત્રીજો મિહિર ડૂબવા લાગ્યા હતા, જેથી તેઓને બચાવવા ગયેલા નગીનભાઈ પણ ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા, જેથી આ ત્રણેયના મોત થતાં જ તેઓના પરિવારમાં આ ફાટી પડ્યું હતું। આણંદ જિલ્લાના વાસદ ગામ નજીકથી મહીસાગર નદી પસાર થાય છે। આ નદીમાં 42 વર્ષીય નગીનભાઈ ગામેચી, તેમનો 9 વર્ષીય પુત્ર આયુષ ગામેચી અને 12 વર્ષનો ભત્રીજો મિહિર ગામેચી બોટ લઈને માછીમારી કરવા નીકળી ગયા હતા। આ દરમિયાન એકાએક તેમની બોટ પલટી ખાઈ ગઈ હતી, જેથી અકસ્માત થયો હતો। નદીમાં બોટ પલટી જતાં જ નગીનભાઈનો પુત્ર આયુષ અને ભત્રીજો મિહિર નદીમાં ડૂબવા લાગ્યા, જેને પગલે પુત્ર અને ભત્રીજાને નગીનભાઈ બચાવવા ગયા હતા, જોકે તેઓ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। આમ ડૂબી જવાથી ત્રણેયના મોત નીપજ્યા હતા। આ ત્રણેયના મૃતદેહો નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ વાસદ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા। આ ત્રણેય કાચલાપુરા વાસદ ગામના રહેવાસી છે। આ ઘટનાને પગલે માછીમારી કરી રહેલા પરિવાર પર આપ તૂટી પડ્યો હતો તેવી સ્થિતિ સર્જાઈ હતી। એક જ પરિવારના 3 લોકોના મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ઘટના એ બની છે સાહેબ કે વાસદ મહીસાગર અનલીગલી રેતી કાઢે છે, એટલા માટે ખાડા ખૂટી થઈ ગયું છે, બરાબર છે। આજે મારા ઘરના 2 ભત્રીજા, એક મિહિર, એક આયુષ અને મારો મોટો ભાઈ નગીન એક અડધો કલાક પછી અંદરથી મળી આવ્યો છે, બરાબર છે। કાયદેસર કાર્યવાહી એ કરવાની છે તમારે કે ફાયર બ્રિગેડ કે સરકારી હોસ્પિટલની અંદર ડોક્ટર નહીં, 1 કલાકે ડોક્ટર આવે છે અને શિખવણી આગળ ભરી રાખ્યા છે, કોઈ સારવાર નહીં આગળ। આ સરકારી દવાખાનાની અંદર, આ ફાયર બ્રિગેડની અંદર કોઈ સારવાર નહીં। અમને પૂરો ન્યાય મળવો જોઈએ, એ મારી સરકારને નમ્ર વિનંતી છે। આજે ઘટના એ બની હતી કે લગભગ બપોરના 4 વાગ્યાની આજુબાજુ નદીમાં નાવડી લઈને નાહવા ગયા હતા અને નાવડી પલટી ગઈ અને ત્યાં રેતીના મોટા ઊંડા ખાડા ગયેલા હતા। એની કારણે અંદર ગરકાવ વધારે થયો। અમને અડધો કલાક પછી અમને મળી આવ્યા 3 જ્યારે 108 મારફતે વાસદ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા, ત્યારે 1 કલાકથી ઉપર થયો। ડૉક્ટર આવે છે આજે કરી રહ્યા, કોઈ ડૉક્ટર સ્ટાફ હતો નહીં, નર્સિંગ સ્ટાફ હતો, એવા એમની જાતે કંઈક પમ્પિંગ ને એવું કંઈક વગેરે વસ્તુ કંઈક કરી હતા। ડૉક્ટર આવીને 5 મિનિટ ચેક કરી લીધું અને અમે એમને સવાલ કર્યો કે સાહેબ આટલું બધું મોડું કેમ? ત્યાં કે હું 1 કલાક મોડો પડ્યો, અમે કંઈ ના થતું, કુદરતી જે હતું થઈ ગયું કે। તો અમારી આ ડૉક્ટર બનવાની અમારી ડૉક્ટરને અથવા સરકારને એ જ રજૂઆત છે કે તમે ડૉક્ટર મૂક્યો છે, 24/7 નું બોર્ડ માર્યા છે સરકારી દવાખાનામાં, તો ડૉક્ટર અવેલેબલ કેમ નહીં હોતા? અમને આવીને 5 મિનિટમાં ચેક કરે, 1 કલાકથી વધારે અમને વાસદ પોલીસ સ્ટેશનના સ્ટાફ કર્મચારીઓનો બધા અમને ફૂલ સપોર્ટ મળ્યો છે। બાજુમાં માતૃકા હોસ્પિટલ છે, તેના ડૉક્ટર સાહેબ આવી ગયા પહેલા, એમને જાણ કરી, અમારા એક વડીલ આગેવાન છે એવા જઈને એમને બોલાવી આવ્યા, ત્યારે ડૉક્ટર આવ્યા। ત્યાર પછી સીએચસીના જે ડૉક્ટર છે સુપ્રિન્ટેન્ડન્ટ 1 કલાકથી વધારે સમય લઈને પછી આવ્યા। આવીને પણ અમને કહે છે કે મારે રસ્તામાં આવવાનું તો બરોડાથી આવશે, આમ છે ને તેમ છે, એમની ક્વાર્ટર આપેલી છે તો એમને ત્યાં હાજર રહેવું પડે ને। આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। શું ઘટના બની છે? વાસદ પોલીસ સ્ટેશનથી ફોન આવેલો કે વાસદ નદીની અંદર બોટ ઊંધી પડી ગયેલી છે, આમાં 3 જણ અંદર ડૂબી ગયેલા છે। તો અમારે ફાયર બ્રિગેડની ટીમ 7 તરવયે સંગાતે બોટને અને 3 વ્યક્તિઓને સંતોષપૂર્વક કાઢી આપેલ છે। 3 વ્યક્તિની શું સ્થિતિ છે? 3 વ્યક્તિનું તો ડેથ થઈ ગયેલું છે।